નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, બધું ઉછીનું હોય તો ચાલે, પણ અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 23/6/2025 સોમવાર, જેઠ વદ 13 તિથિ છે, 22-10 સુધી. કૃતિકા નક્ષત્ર છે 15-17 સુધી, પછી રોહિણી નક્ષત્ર છે. ધૃતિ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે સોમ પ્રદોષ દિન મહિમા છે, વિષ્ટિ 22-10 થી. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. આજના રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને આજે વિચારો વધુ આવે, કઈ ને કઈ બાબતે તમારું મન વિચારશીલ વધુ થાય તેવું બને. શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને તમારી વાતચીત કરવા પર આજે કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય. થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. તમારા કામકાજમાં આજે થોડીક વ્યસ્તતા વધી જાય. નાના નાના કામકાજમાં સમય થોડોક વધુ પસાર થાય. તમને તમારા કામકાજમાં સહકાર મળે અને તમે પણ સહકારની ભાવના રાખો. ધાર્મિક પ્રભાવ, ધાર્મિક વિચારસરણી આજે તમારામાં વધુ જોવા મળી શકે. મિથુન રાશિ, સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય, કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા થાય તેવું બને. ઉત્સાહ પણ તમારામાં વધુ જોવા મળે. કંઈક વાત એવી બને જેને કારણે તમે ઉત્સાહિત થાવ. વ્યવસાયમાં પણ કોઈ સારી તક મળે તેવું બની શકે. જી હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તીર્થભાઈ છે. તીર્થભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/2008. જી, જન્મનો સમય કયો છે? સવારે 9:45. અને જન્મનું સ્થળ? બાલાસિનોર. પ્રશ્ન જણાવું, શું પૂછવું છે? એને 12મા ધોરણમાં પછી કઈ લાઈન લેવડાય? કોમ્પ્યુટર સાયન્સ સારી રહેશે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કે પછી બીએસસી કરાવીએ તો સારું રહેશે? એ જાણવું હતું. જી, જો સૌ પ્રથમ તો એના માટે એટલું કહી શકાય કે કઈ લાઈન લેવી સારી, તો એના માટે એન્જિનિયરિંગ લાઈન વધુ અનુકૂળ બને છે. એમાં પણ તમે જો શક્ય હોય તો તમે આઈટી કીધું, પણ એની જગ્યાએ એને કોઈ સિવિલ છે, સ્ટ્રક્ચર છે, કે આર્કિટેક્ટ છે, કે ઇન્ટિરિયરને લગતી કોઈ વસ્તુ શીખવામાં આવે, ઇવન મિકેનિકલ, તો એના માટે મારી દૃષ્ટિએ વધુ યોગ્ય લાગી રહ્યું છે. અને આગળ પણ જો એને બીએસસી કરવું હોય તો બીએસસીમાં પણ પેથોલોજી રિલેટેડ એવું કોઈ થતું હોય કામ, તો એ પણ એના માટે ઉપયોગી બને છે. એટલે આ પ્રકારના જેને કહીએ ને યોગ આમાં વધુ બળવાન બની રહ્યા છે, કે જેમાં એને કારકિર્દી સારી બને અને એ આગળ જતાં પણ સારી રીતે કારકિર્દી વિકસાવી પણ શકે. હાલમાં એનો સમય તો યોગ્ય છે, એટલે એને જેમાં રસ છે એ, અથવા હમણાં મેં કીધું એ પ્રકારની લાઈનમાં જવાની ઈચ્છા હોય તો એનું સંપૂર્ણ
જે તે વિષયના નિષ્ણાંતનું માર્ગદર્શન લઈને ચોક્કસ આગળ વધે, કારકિર્દી સારી બનશે. અને એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરશે તો એના માટે જીવન પર્યંત સારું રહે તેવું લાગી રહ્યું છે. જી, વિનલબેન જોડાઈ ગયા છે. વિનલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો પ્રશ્ન મારી માટે જ છે. જી, જન્મ તારીખ જણાવો. 22/11/2002. સમય છે સવારે 4:51 અને સ્થળ છે ડીસા. જી, પ્રશ્ન મારો જણાવો. પ્રશ્ન એ છે કે મને અમુક લોકોએ કહ્યું છે, અમુક પંડિતોએ કે મારે મંગળ છે, તો મારે જાણવું છે કે મારે મંગળ છે કે નહીં, અને કુંભ વિવાહ કરવાનો કહ્યું છે, તો કુંભ વિવાહમાં શું હોય છે? જો સૌપ્રથમ તો તમને એક વસ્તુ કહી દઉં કે મંગળ કાયમ ગભરાવા જેવી વાતવાળો હોતો નથી. મંગળ મંગલકારી પણ હોય છે, એટલે ઘણા લોકોને ફક્ત મંગળ અમંગલકારી જેવું લાગે છે, એટલે એવી કોઈ ચિંતા કરવાની નહીં. આના માટે તમે કુંડળી મેળાપક વખતે યોગ્ય નિર્ણય મેળાપકનો લે એ વધુ ઈચ્છનીય છે. તમને કોઈ પણ વિધવાને કુંભ વિવાહ કરવાનું કીધું છે તો તમને અનુકૂળ હોય તો તમે કરો, એમાં કંઈ ચિંતાજનક કે કોઈ આડઅસર વાત હોતી નથી. એ પણ વ્યવહારુ દ્રષ્ટિએ ઘણા લોકો પણ કરતા હોય છે. એટલે તમને જે વિધવાને અનુકૂળતા મુજબ કીધું હોય તો એ કરો, એ પણ તમારું આ વ્યક્તિગત નિર્ણય છે, એમાં કંઈ વાંધાજનક વાત પણ જણાતી નથી. એટલે તમે આ બાબતે કોઈ પણ ચિંતા ના કરો, તમે કરાવો વિધિ, એમાં પણ કંઈ વાંધો નથી. પરંતુ તમે જ્યારે પણ જન્માક્ષર મેળવવા આવો ત્યારે પ્રોપર જન્માક્ષર મેળવજો, જેથી કરીને કોઈ દ્વિધા ન થાય. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. नमस्कार जी, मेरी जन्म तारीख है 21 जुलाई 1953, 1953. જન્મનો સમય કયો છે? हाँ जी, સમય જન્મનો शाम को लगभग 4 बजे. અને સ્થળ? अम्बाला शहर, हरियाणा. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? बस प्रश्न तो एक तो नमस्कार करनी थी. मैं इनको साहब को शाम को भी देखता हूँ इसी चैनल पे, तो कल देखा था मैंने. तो मेरा बस प्रश्न ये है कि मेरी राशि क्या है, क्योंकि मेरे को इनको अब रोज देखना है, तो मेरी राशि इनके हिसाब से क्या है? जी, आप चलो, आपका तो हम दिल से आभार करते हैं कि हमारा प्रोग्राम आप देखते हो. और आपकी जो राशि के हिसाब से बात करें तो राशि हिसाब से आप ऐसा कीजिए, किसी नज़दीक के पंडित से आप राशि और नक्षत्र देख लीजिए और उनकी थोड़ी विगत जान लीजिए, तो जिससे आपका ज़रूरी मार्गदर्शन पूरी ज़िंदगी के लिए हो सकता है और ये आपको बहुत आसान भी रहेगा. जी, ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી બેનની જન્મ તારીખ છે 21/7/68. જન્મનો સમય કયો છે? જન્મનો સમય એક્ઝેક્ટ નથી ખબર, પણ રાતના છે. જી, પ્રશ્ન Exact જણાવો. નથી ખબર. આપનું પ્રશ્ન અને જણાવો. જન્મ સ્થળ મુંબઈ છે. જી, પ્રશ્ન શું છે? એને આમ સંઘર્ષ વાળી જ જિંદગી છે. પહેલી વાર મેરેજ કર્યા, છૂટાછેડા થઈ ગયા, પછી પાછા કર્યા, પણ એ બહુ માણસ સારો નહોતો અને બહુ બીજું કામ કરાવતો હતો એની પાસે બહાર, અને એટલે છૂટું થઈ ગયું. ને ત્રીજી વખત જ્યાં મેરેજ કર્યા ને ત્યાં પણ એને બહુ જ મારે છે ને શાંતિ જ નથી જરાય જિંદગીમાં, અને કઈ ઘરનું પૂરું નથી કરતો, બધું મારી મમ્મી પૂરું કરાવે છે. જી, પણ જો હાથમાં આવે કુકર તો કુકર થી મારે. ક્યારે પણ જિંદગીમાં શાંતિ ક્યારે આવશે? કેવા ગ્રહો પરિબળો છે એની છે ને અમે ઓલી વિધિ કરાવી હતી કાળ સર્પયોગની, બહુ નાની હતી ને ત્યારે. જી જી, જો તમે ભલે કોઈ પણ વિધિ કરાવી, એમાં ભગવાનનું જ નામ છે, એટલે તમારો એ વ્યક્તિગત વસ્તુ છે. પણ અત્યારે અહીંયા તમને સમય નથી, પણ ફક્ત તારીખ આધારે રાશિ કુંડળીની ગણતરી કરીએ તો એટલું કહેવાય કે એમને થોડીક ધીરજ રાખશે તો 2025થી જ સુધારો સંભવિત લાગે છે. એમને આ જૂન મહિનાથી જ ગ્રહ યોગ એવા છે કે કંઈક એને નવી દિશા દેખાય, સારી આશા દેખાય તેવું લાગી રહ્યું છે. જો કુંડળીમાં આ પ્રકારના ગ્રહ હોય કે 2 કે 2 થી 3 જાતના અશુભ યોગો હોય તો એવું સરળ વસ્તુ, એનો ઉપચાર એક જ છે, જે મારા અનુભવ મુજબ કે તમે કોઈ પણ દેવ
કે શક્તિના ઉપાસક બની જાઓ એ વધુ સારું. કારણ કે 3 કે 4 વિધિ કરાવો અને એનું પાછું તમને પરિણામ તમારે કોઈ મંત્ર જાપ રોજે કરવા પડે વગેરે જેવી એક આખી ધાર્મિક વાત રહેલી છે. પરંતુ સરળ વાત એવી છે કે જો તમે કોઈ પણ દેવ કે દેવીના જેમ કે શિવના કે હનુમાનજીના પરમ ઉપાસક બની જાઓ તો કુંડળીમાં કોઈ પણ 2 કે 3 કે તેનાથી વધુ કંઈ પણ ખરાબ જાતના દોષ હોય તેનું ગભરાવાની જરૂર ના રહે. કારણ કે આપણે જે તે દેવની ઉપાસના કરતા હોય એ આપણું ધ્યાન અને માર્ગદર્શન રાખે. આ કુંડળી મુજબ હું એમ સરળ ઉપાય તરીકે ગણું કે એ શંકર ભગવાનની ભક્તિ શક્ય હોય એટલું કરે એ એના માટે વધુ અગત્યનું છે. આના માટે સરળ પદ્ધતિ તમે કોઈ પણ અપનાવી શકો. શંકર ભગવાનના સતત જાપ કરે અથવા સાંભળે એ વસ્તુ અગત્યની બને છે. તદુપરાંત નજીકના શંકર ભગવાનના મંદિરે જાય જ્યારે પણ સમય મળે ત્યારે ત્યાં આગળ પણ શંકર ભગવાન પાર્વતી માતાની પૂજા કરી પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરે એ વધુ અગત્યનું છે. અને ખાસ કરીને શંકર ભગવાનના કેટલાક પાઠ એવા પણ છે કે જો એ વાંચશે તો પણ એના માટે વધુ અગત્યનું બની જશે. તો સૌ પ્રથમ શંકર ભગવાનની પરમ ભક્તિ કરવા માટે શંકર ભગવાનનો કોઈ પણ મંત્રથી સતત મંત્ર રટણ કરવાનું રાખો તો ધીરે ધીરે પરિસ્થિતિ ઉધરશે અને એના કંઈ પણ પ્રકારના વિપરીત ગ્રહ સંજોગો હશે એમાં રાહત મળશે તેવું કહી શકાય. જી, નટવરભાઈ જોડાઈ ગયા છે. નટવરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/9/1993. જન્મનો સમય કયો છે? 8:30 સાંજે. 8:30 સાંજે. અને સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી દીકરી માટે છે, નામ છે આશા. જી, શું પૂછવું છે? 9/1993. આપની દીકરી માટે પ્રશ્ન શું છે? 8:30. હા, દીકરી માટે. હા, સમય સાંજે 8:30 વાગે. લગ્નમાં મોડું થઈ રહ્યું છે, રૂકાવટ આવી રહી છે. જી, કોઈ વાત સેટ થતી નથી એના માટે. લગ્નમાં કેમ રૂકાવટ? હા, જી જી, રૂકાવટ આવે છે લગ્નમાં. હા, જો અત્યારે 2025 તો આશાસ્પદ છે એટલે તમે 2025માં શક્ય હોય એટલી મહેનત, વાર્તાલાપ, મુલાકાત કરો. કંઈ પણ પ્રકારની ચિંતા, ઉતાવળ, રઘવાટ ના કરતા. આગળ પણ યોગ સારા છે. 2026 મધ્યમ છે તો 2027 પણ ઘણું સારું લાગી રહ્યું છે. એટલે એવી કોઈ પણ પ્રકારની ચિંતા ના કરો એ વધુ અગત્યની છે. અને હાલમાં પ્રયત્ન કરો એ પોતે રોજ જે પણ પૂજા ભક્તિ કરે છે એ કરે અને એમાં શંકર ભગવાન અને પાર્વતી માતાનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એ સ્વરૂપનું મનમાં ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ અગત્યનું છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ શંકર ભગવાન અને પાર્વતીજીને પગે લાગી પ્રાર્થના કરે. પીપળાના વૃક્ષને જળ ચડાવી અને ત્યાં પણ પ્રાર્થના કરે એ વસ્તુ અગત્યની છે. એટલે અર્ધનારેશ્વરનું સ્વરૂપનું ધ્યાન ધરી શંકર ભગવાનની 1 અથવા 5 માળા ઘરે બેસીને કરે એ હાલના તબક્કે વધુ યોગ્ય છે. જેથી કરીને હાલમાં જે યોગ સારા ચાલી રહ્યા છે એમાં એને કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે. જી, ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે મારા બાબા માટે છે. અમારે ગાડી લાવવી છે એના માટે છે. એની જન્મ તારીખ 13/6/91, સાંજે 6 થી 6:15 ની અંદર છે. એક્ઝેક્ટ ટાઈમ ખબર નથી. જી, અને જન્મ સ્થળ અમદાવાદ. જી, ગાડી લાવી છે તમારે એ પ્રશ્ન છે? હા, ગાડી લાવી છે. ઓકે. જો ગાડી લાવી હોય તો 2025માં તમે લાવી શકો છો. એમાં કંઈ પણ પ્રકારની અમારે શુક્રવારે રથયાત્રાના દિવસે રથયાત્રાના દિવસે અષાઢી બીજનું મુહૂર્ત તો સારું છે. એ દિવસે તમારે લાવવાનું નક્કી થયું હોય તો એ ઘણું સારું છે. તો એ દિવસે તમે 12:40 થી 12:50ની વચ્ચેનો જે સમય જે છે એ સમય સૌથી સારો છે. અથવા તમે 12:30 થી
તમારે લગભગ 1:30 વાગ્યા સુધીના સમયમાં પણ તમે લાવી શકો, પરંતુ આ 10 મિનિટ ઘણી સારી છે. એટલે તમે ત્યાં લેવા જાઓ તો ડીલરને ત્યાં પણ તમે ચાંદલો અને સ્વસ્તિક કરી અને મુહૂર્ત કરી શકો છો. પછી યોગ્ય કાગળની કાર્યવાહી પછી પણ ઘરે લાવી શકાય. એટલે તમારે ત્યાં જઈને પણ આ સમયમાં થોડું પૂજન કરીને પણ ઘરે લાવવું હોય તો તમારે લાવવા માટે શ્રેષ્ઠ સમય છે. તમે લાવો ગાડી, અને એના માટેની પણ અમે તમને શુભકામનાઓ આપીએ છીએ. જી, પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/2/2000. 14/2/2000. હા. જન્મનો સમય કયો છે? 11:30 ગઢડા સ્વામીના. 11:30 રાત્રે કે સવારે? ક્યારે? છોકરાનો બેન લગ્ન અને સમય ફરી એકવાર જણાવો. જન્મનો સમય ફરી એકવાર જણાવો. રાતનો છે કે દિવસ દરમિયાનનો છે? દિવસનો 11:30. જી. અને સ્થળ કયું છે? સ્થળ ગઢડા સ્વામીના. જી. પ્રશ્ન હવે જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છોકરાના બેન નોકરી અને એના લગ્ન. જી જી. દિવસનો. હા, કઈ વાંધો નહીં બેન. હવે જો ગઢડા સ્વામીના. સૌપ્રથમ તેની નોકરી અંગે વાત કરીએ તો હાલમાં નોકરી અંગે તમે પ્રયત્ન કરો. અત્યારે નોકરી મળવાના ચાન્સીસ છે. એટલે કોઈ પણ માર્ગદર્શન, ભલામણ કે પ્રયત્ન કરવાથી એને નોકરી મળશે. એટલે એ બાબતે કોઈ ચિંતા તમારે કરવાની રહેતી નથી. લગ્ન યોગ માટે પણ હાલ સમય છે. 2025, 26 અને 27 ત્રણેય વર્ષ એના માટે સારા છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ નજીકના કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં માતાજીના મંદિરે મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જાય અને ત્યાં પણ પ્રાર્થના કરે તો લગ્ન યોગ માટે એને સારું બળ મળે. અને દરરોજ જે રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચશે તો એને નોકરીમાં પણ આગળ સ્થિરતા અને પ્રગતિ પણ થશે. એટલે આ પ્રકારની ભક્તિ કરો. સમય અનુકૂળ છે. એટલે ઈશ્વર કૃપાથી તમારા બંને કાર્ય રાબેતા મુજબ થઈ શકે. જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. લાગણીશીલ વર્તન તમારું આજે વધુ જોવા મળે. તમે વાતચીતમાં પણ લાગણીના પ્રવાહમાં આવી જાઓ. કોઈ જગ્યાએ જૂના સ્મરણો તાજા થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બને. સહયોગ તમને તમારા કામકાજમાં પણ મળે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા તમારામાં વધુ જોવા મળે. કંઈક ને કંઈક બાબતોની ચિંતા તમારામાં રહ્યા રાખે. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી, જેથી કરીને આરોગ્ય અંગે સારી સુખાકારીતા થાય. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ રહે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. કંઈ પણ પ્રકારનું કાર્ય વધુ થાય. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય પણ થાય. એમાં તમે યોગદાન આપો. સહકર્મીને તેમના કામકાજમાં સહયોગ આપો તેવું બની શકે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મહેન્દ્રભાઈ છે. મહેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 2/6/1960, વહેલી સવારે. વહેલી સવારે કેટલા વાગે? 4:50. જી. અને સ્થળ કયું છે? કલોલ. પ્રશ્ન શું છે આપનો? શું પૂછવા માંગો છો? મારો પ્રશ્ન એ છે કે મેં એક નવું મકાન લીધું છે. એની અંદર મારે મંદિર લાવવું છે. તો લાકડાનું લાવવું કે આરસનું લાવવું, અને ક્યારથી રહેવા જવું? જી જી. આ બહુ સારી ભાવના છે કે ઘરમાં એક મંદિર રાખવી, કારણ કે મંદિર એ મોટી ભાવના પણ ભક્તિની કરતું હોય છે. તમે લાકડાનું પણ લાવી શકો અને માર્બલનું પણ લાવો, પરંતુ મંદિરમાં એક નિયમ એવો છે કે મંદિરને છે ને તમારે દિવાલ પર ટીંગાળવાનું નથી, પરંતુ તમારે નીચે કોઈ ટેબલ છે કે મોટો બાજોટ છે કે પાટલો એવી રીતે મૂકવાનું આવે એ પ્રકારનું જો રાખો તો વધુ સારું છે.
અને મંદિર કંઈ પણ લાવો, લાકડાનું લાવો, પણ લાકડાનું કયા લાકડાનું છે એ વસ્તુ પણ તમારે જોવું વધુ જરૂરી છે. કારણ કે સવનનું લાકડું શ્રેષ્ઠ ગણાય છે, પછી તમારે સાગનું પણ સારું ગણાય છે. એવી રીતે લાકડું તમારે કયું છે એ જાણવું. માર્બલમાં તો તમે આજે માર્બલનું પણ લાવી શકો, પરંતુ તમે કોઈ પણ મંદિર લાવો ને એ મંદિરની ઉપર ગુંબજ ના હોવો જોઈએ. કારણ કે ગુંબજ છે ને ઘરના મંદિરે ના હોય અને ઘર બહાર મંદિર હોય એના પર હોય, એટલે ગુંબજ કહો, શિખર કહો. એટલે મંદિર, ઘરમાં કોઈ પણ મંદિર લાવો તો મંદિરનો ઉપરનો ભાગ આમ સપાટ હોવો જોઈએ. આવો ગુંબજવાળો ભાગ હોય એ ભાગ તમારે હોય તો પહેલાં એને કહેવાનું કે આ કાઢીને મને આપ, કારણ કે એ વસ્તુ વધુ સારું છે. મંદિર ઉપર કોઈ વજનવાળી વસ્તુ પણ ના મૂકતા કે બિનજરૂરી વસ્તુ પણ તમે ના મૂકતા. હા, તમારે કોઈ દેવ કે દેવીની ચૂંદડી કે એવી કોઈ વસ્તુ પવિત્ર મૂકવી હોય તો તે મૂકી શકો ખરા. તો અને આ પ્રકારનું તમે એક મનમાં ગણતરી કરી અને મંદિર તમે લાવો. મંદિર લાવવા માટે પણ તમારે હાલમાં જો શ્રેષ્ઠ મુહૂર્તો હોય એટલે તમે એ જોડાઈ શકો છો અને એમાં તમે મંદિર લાવી દો. મંદિર લાવો ત્યારે જે ખૂણામાં, ખાસ કરીને ઈશાન, પૂર્વ કે ઉત્તર દિશા અનુકૂળ આવતી હોય એ દિશામાં તમે મૂકો, વધુ સારું. મંદિર મૂકતા પહેલાં નીચે મોટો સ્વસ્તિક કરી, ઉપર હળદરના છાંટડા કરી, પછી બાજોટ કે પાટલું મૂકી એના પર મંદિર મૂકજો. પાયાવાળું મંદિર હોય એ વધુ સારું. એટલે આ પ્રકારનું તમે મંદિરની ગોઠવણ કરો તો ઈશ્વરની કૃપા કાયમ તમારા માટે સારી રહેશે. તમારો જે બીજો પ્રશ્ન છે એ બીજા પ્રશ્ન માટે પણ તમારે એ બાબતે થોડી તૈયારી, માર્ગદર્શન લઈ અને આગળ વધવાનું રાખજો, તો એમાં પણ તમને ફાયદો થાય તેવું બની શકે. મંજુલાબેન જોડાઈ ગયા છે. મંજુલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મંજુલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/9/2001. હા. જન્મનો સમય કયો છે? અમદાવાદ. જન્મનો સમય 7:07. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? મારા દીકરાએ બીએસસી કર્યું છે તો એના નોકરીમાં સારું છે, ધંધામાં? જી, જો સૌ પ્રથમ તો એટલું કહેવાય કે હાલના તબક્કે કોઈ પણ જગ્યાએ કામકાજ શરૂ થતું હોય ને એ કામકાજ શરૂ કરવું એ સલાહભર્યું છે. એમાં નોકરી હોય તો વધુ સારું. ધંધામાં હાલના તબક્કે 2 વર્ષ કોઈ મોટું મૂડીરોકાણ ન થાય તેનું ધ્યાન રાખીને ધંધા અંગે વિચારવું. પણ વર્તમાન સમય એવો છે કે જો એને ક્યાંય નોકરી અથવા કોઈ જગ્યાએ સહયોગથી કામ કરવાનું આવતું હોય એ કરવું એ વધુ અગત્યનું બને છે. અને એમાં એને સફળતા મળે તે રીતે દરરોજ જે સવારે પોતે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે અને ઘરે બેસીને ગાયત્રી મંત્રની 5 માળા કરે એ એના માટે ઉત્તમ રહેશે. જી, હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આ જાતકોને એના કામકાજમાં આજે ઉત્સાહ સારો જોવા મળે. કામકાજ કરવામાં કંઈક ને કંઈક નવીનતા સૂજે. મિત્રો સાથે સમય પણ પસાર થાય, એમાં પણ એમને આનંદ વ્યક્ત થાય અને દિનચર્યામાં પણ ઉત્સાહ જળવાય તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું પણ બને. વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારા દિનચર્યામાં જોવા મળે. ધન રાશિ, થોડી ધીરજ રાખવી એ જરૂરી છે. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. જી, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ આજનો? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય, કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે. દિનચર્યામાં સાહસ વૃત્તિ પણ આજે વધુ દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે થોડીક નવીનતા રહે. કામકાજના વિચારોમાં પણ પરિવર્તન વધુ આવે.
થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ જોવા મળે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે વધુ જોવા મળે. વડીલોનો સહયોગ એમના કામકાજમાં મળે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં જોવા મળે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદારપુરમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.